સૌને મારા નમસ્કાર. ગુરુના પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં વંદન. આજના મહાલોબિદેશની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસના ઉજવણી પ્રસંગે ઉપસ્થિત પરમ આદરણીય પરમ શ્રદ્ધેય એવા મારા વડીલ મિત્ર આર.ડી. પટેલ સાહેબ, મારા વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર હિતેશભાઈ, સ્ટેટિસ્ટિક્સ ડિપાર્ટમેન્ટના ભાઈ શ્રી નિકુલભાઈ, અરવિંદભાઈ, તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરીઓ, મારે પહેલાં 2-3 વાત કરવી છે. સ્ટેટિસ્ટિક્સની વાતની શરૂઆત કરું તે પહેલાં કે આપણી ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પરંપરા છે, કદાચ તમામ વિદ્યાર્થી મિત્રો જાણે છે કે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ડોરબેલ વગાડે, તમે બેઠા બેઠા કે આવી જાય અંદર, એમ દરવાજો ખુલ્લો કે તમે ઊભા થઈને ખોલવા જાઓ? અચ્છા, તમારા ઘરે કોઈ મહેમાન આવે તો બેસી જ રહો કે ઊભા થઈને એનું સ્વાગત કરો? હલો, ઊભા થઈને સ્વાગત કરો કે બેસી જ રહ્યો તમે એમ? હે, આ સંસ્કાર શીખવવાની વાત છે કે કોઈ મહેમાન જ્યારે હોલમાં એન્ટર થાય છે તો બેસી જ રહો છો? ક્યાં છો? આ જાહેર મંચ ઉપરથી કહેવાની વાત નથી દીકરાઓ. અને બીજું કે તાળી પાડવામાં શું કંજુસાઈ હોય? જ્યારે આટલી મોટી હસ્તી આપણે ત્યાં આવી હોય, વનિતા વિશ્રામ યુનિવર્સિટીના અને ભૂતપૂર્વ આપણી યુનિવર્સિટીના હેડ હતા સ્ટેટિસ્ટિક્સના, આટલા મોટા વ્યક્તિત્વને લઈને આવ્યા, તમે બેસી રહો નિરાંતે. એકવાર જોરદાર તાળી સર માટે પાડી દો. અને કદાચ આમાંથી કેટલાકના મનમાં ક્વેશ્ચન્સ પણ થયો હશે કે સામેથી તાળી પડાવી. એના મૂળભૂત 3 કારણ છે. કારણ કે ક્લેપિંગ થેરાપી, લાફિંગ થેરાપી અને ત્રીજી છે ક્રાઇંગ થેરાપી. એમાંથી એક થેરાપી તમે હમણાં યુઝ કરી, તે છે ક્લેપિંગ થેરાપી. દિવસમાં જ્યારે પણ ફ્રી હોવ ત્યારે 5, 50, 100 તાળી પાડી લેજો. રિસર્ચ એવું કહે છે, સાયન્સ એવું કહે છે, મારી વાત પર વિશ્વાસ નહીં કરો તો બિલકુલ ચાલશે, ચેટ જીટીપીમાં પૂછી લેજો, એ તમને કહી દેશે કે તાળી પાડવાના કેટલા બધા ફાયદા છે. આપણા એક્યુપ્રેશરના બધા જ પોઈન્ટ દબાઈ જાય છે અને માણસ ક્યારેય માંદો પડતો નથી. આ વૈજ્ઞાનિક સત્ય છે. એટલે તાળી પાડજો. જ્યાં હસવાની વાત આવે ત્યાં હસજો પણ ખરા, કારણ કે માણસ હસતો બિલકુલ નથી, આપ સૌ જાણો છો. અને જ્યાં રડવાની વાત આવે ત્યાં રડી પણ લેજો. નહીં તો દિવસે દિવસે સ્કૂલના, કોલેજના અને આમ આદમીને એટેક આવવાનું પ્રમાણ વધ્યું છે. અને હવે તો કોલેજ અને સ્કૂલના બાળકોને પણ હાર્ટ એટેક આવે છે. કારણ કે બાળક અને ખાસ કરીને છોકરાઓ, પુરુષોને હાર્ટ એટેક વધારે આવે છે. માતા બહેનોને હાર્ટ એટેક બિલકુલ નથી આવતા. આ પણ વૈજ્ઞાનિક સત્ય છે. એની પાછળનું કારણ એક જ છે કે માતા બહેનો પોતાની ભાવ, લાગણી સાયકોલોજીકલી વહાવી દે છે, એટલે બિલકુલ તકલીફ પડતી નથી ને એટેક આવતા નથી. પુરુષ રડતો નથી, બધું ભેગું કરી રાખે છે. અને છેલ્લી વાત, પુરુષ 2 જ વખત રડે જિંદગીમાં. એક દીકરીને સાસરે વડાવે ત્યારે, અને બીજું દીકરો તર છોડે ત્યારે. એટલે હવે પછી મારે ક્યારેય નહીં કહેવું પડે કોઈ પણ કાર્યક્રમમાં કે ઊભા થાવ ને તાળી પાડો ને આ કંઈ મારે કહેવાનું કામ નહીં હોવું જોઈએ. સ્વયં શિસ્તની વાત છે અને ડિસિપ્લિન ઇઝ અ મસ્ટ. કારણ કે ગારડા કોલેજ એ શિક્ષણ અને સંસ્કારનું ધામ છે. અને હું આપના સંસ્કારો થકી જ હું અને મારા તમામ અધ્યાપકો ઉજળા છીએ. મિત્રો, આજે સ્ટેટિસ્ટિક્સ નેશનલ એટલે રાષ્ટ્રીય સ્ટેટિસ્ટિક્સ દિવસની ઉજવણી માટે ભેગા થયા છે. ત્યારે આ શરૂઆત ક્યાંથી થઈ? સ્ટેટિસ્ટિક્સનો ભૂતકાળ એટલો લાંબો નથી, પણ ભવિષ્ય ઉજળું છે અને ભવ્ય છે. એમ કહો તો જરાય અતિશય. ભૂતકાળ બહુ જ ટૂંકો છે, પણ ભવિષ્ય ઉજળું અને લાંબુ છે. મિત્રો, રાજા મહારાજા પોતાની સૈન્ય કેટલું છે, પોતાનું ઇન્કમ કેટલી છે, એટલે કે એની મહેસૂલની આવક કેટલી છે, એ બધી ગણતરીઓ માટે એ લોકો સ્ટેટિસ્ટિક્સને જે તે વખતે ઉપયોગ કરતા. જેમ્સ બર્નોલીએ 17th સેન્ચુરીમાં સ્ટેટિસ્ટિક્સની શરૂઆત કરી, સંભાવનાનું વિજ્ઞાનથી શરૂઆત કરી.
લાપ્લાસ અને ગોસેમાં એડ કર્યું 17મી સદીની અંદર, અને પછી તો 19મી સદી અને 20મી સદીમાં જે મહાલોબિનિસ આવ્યા અને એમણે આંકડાશાસ્ત્રનો દરેક જગ્યાએ, અને હમણાં તમે બેઠા છો, હું 3 વાક્ય, હું પણ આંકડાશાસ્ત્ર ભણાવું છું એટલે મને ખબર છે કે 3 વાક્યો મારા બહુ પેટર્ન વાક્ય છે. એક તો કે કણ કણમાં ભગવાન છે, બીજું વાક્ય છે કણ કણમાં સાયકોલોજી છે, અને ત્રીજું વાક્ય છે કણ કણમાં સ્ટેટિસ્ટિક્સ છે. જ્યાં નજર કરો ત્યાં સ્ટેટિસ્ટિક્સ છે, બધું જ ગણતરી. અને હમણાં જ મને એક અધ્યાપક મિત્ર કહીને કે હશે વસ્તી ગણતરી પણ એને જ ફાડે જાય છે. અને ઇંગ્લેન્ડની વીમા, મારા અધ્યાપકોએ બહુ સુંદર રીતે કામ કર્યું. હમણાં ઇંગ્લેન્ડમાં વીમા કંપનીએ પણ આ જ કર્યું કે જન્મનું પ્રમાણ, મૃત્યુનું પ્રમાણ, અને એ રીતે પ્રીમિયમ નક્કી કરવાનું કામ પણ ઇંગ્લેન્ડની કંપનીએ શરૂઆત કરી. પર્ટિક્યુલર સ્ટેટિસ્ટિક્સ મારો વિષય નથી, કારણ કે ધોરણ 10ની અંદર 4 વિષયમાં 35 માર્ક્સ મારા આવેલા. 4 વિષયોમાં 35, વિજ્ઞાનમાં 35, ગણિતમાં 35, અંગ્રેજીમાં 35 અને પીટીમાં 35. તો પીટીમાં 35 કેવી રીતે આવે તો મને ખબર નહીં. પેલું ચિત્ર દોરવા કહેતા, ટેબલ મૂકેલો, ઘડો મૂકેલો ને પેલું જાડું મૂકેલું હોય, પદાર્થ ચિત્ર, એ મને કશું આવડતું નહીં, એટલે 35 માર્કે સર લોકોએ પાસ કર્યો હશે ને. ગણિતમાં તો અવયવ પાડતા આજે નથી આવડતું, છતાં છોકરાઓને સ્ટેટિસ્ટિક ભણાવવાનું થાય ત્યારે કેવું કે જે છોડીને આવેલા ને તે જ પાછું આવ્યું છે. પણ પાછું આવ્યું છે તો બહુ સિમ્પલ છે, 8મા 9માનું જ છે, મધ્યસ્થ બહુલક, આ જ બધી વસ્તુ આવે છે. એટલે તમે ખૂબ સદભાગી છો કે આમાં મોટા ભાગના સ્ટેટિસ્ટિક્સના વિદ્યાર્થીઓ બેઠા છે અને બાકીના અકાઉન્ટના વિદ્યાર્થીઓ બેઠા છે. આપનું કામ ગણતરીનું કામ છે, તમને તમારું કામ મુબારક. પરંતુ અહીંયા તમે જ્યાં પણ નજર કરશો ત્યાં સ્ટેટિસ્ટિક, જ્યાં જુઓ ત્યાં આંકડા છે. કોલેજમાં રૂમની સંખ્યા, ઓફિસની સંખ્યા, લેબોરેટરીની સંખ્યા, તમે જ્યાં પણ નજર કરો અને બધું જ સ્ટેટિસ્ટિક્સવાળાની એવરેજ કાઢતા હોય છે, રાઈટ? કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા, હાજરીની સંખ્યા, ટેબલની સંખ્યા, ખુરશીની સંખ્યા, પંખાની સંખ્યા, ટ્યુબલાઇટની સંખ્યા, બોર્ડની સંખ્યા, વોટ નોટ, બધી જ વસ્તુઓ સ્ટેટિસ્ટિક્સની અંદર આવે છે. તો મિત્રો, આજના પ્રસંગે વધુ વાત ન કહેતા આર.ડી. પટેલ સાહેબને આવકારતા ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું. મારી ચર્ચાને માત્ર અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી.